પેઢ્યું. તારા બનેલા શિષ્યો પણ એમ કે અરે કેવાને ગુરુ બનાવી લીધો, કેવાને ગુરુ બનાવી લીધું. હે તારો જે રાજમહેલ બનાવેલો આશ્રમ છે ને, એ આશ્રમની અંદર કેવા કાળા ચિઠ્ઠા થાય છે ને, એ કીર્તિ પટેલ શું આખું ગુજરાત જાણે છે, પણ તારી સામે બોલવાની કોઈની તાકાત નથી. તો દર્શક મિત્રો તમે જોતા છો કે સાહેબ મહાશિવરાત્રી પછી આ મિત્રો ઇન્દ્ર ભારતી બાપુ અને સાહેબ આ જે કીર્તિ પટેલ છે એ સાહેબ એક ચર્ચાનો વિષય બની ગયા છે. અને સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર સાહેબ જ્યાં જુઓ તે સાહેબ ઇન્દ્ર ભારતી બાપુ અને સાહેબ આ કીર્તિ પટેલના સાહેબ અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને સાહેબ એની અંદર સાહેબ અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર એક કીર્તિબેન પટેલે એક નવો વિડીયો વાયરલ કર્યો છે. અને એની અંદર સાહેબ જે કીર્તિબેન પટેલ છે સાહેબ ભારતી બાપુ અને સાહેબ એક જે સૂરજ બુવાજી છે એ બંને વિશે મિત્રો શું કહી રહ્યા છે અને શા માટે એવું કહી રહ્યા છે, બધી માહિતી મિત્રો તમને આગળ વિડીયોના માધ્યમથી આપવાના છે. તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. અને સાહેબ આપણી આ ચેનલ પર પહેલી વાર ને સાહેબ તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો વિડીયો જોઈએ એના પહેલાં મિત્રો આપણે થોડીક વાતો કરી લઈએ કે સાહેબ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર સાહેબ જે કીર્તિબેન પટેલ અને સાહેબ જે ઇન્દ્ર ભારતી બાપુ છે એમના સાહેબ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને સાહેબ એની અંદર અત્યારે એક સૂરજ બુવાજી સાહેબ એક નવા એડ થયા છે. તો દર્શક મિત્રો અત્યારે અવારનવાર તમે યુટ્યુબમાં જોતા હોય, ફેસબુકમાં કે પછી મિત્રો ઇન્સ્ટામાં જોતા હોય, જ્યાં જોતા હોય ત્યાં સાહેબ તમને ઇન્દ્ર ભારતી બાપુ, કીર્તિ પટેલ અને સાહેબ એવા અનેકો વિડીયો તમને સાહેબ વિરોધી વિડીયો તમને જોવા મળતા જ હશે. તો દર્શક મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ સાહેબ અત્યારે ટ્રેન્ડિંગની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને સાહેબ એ વિડીયો મિત્રો એટલી ઝડપથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે સાહેબ જેની કોઈ હદ નથી. તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત અને શા માટે એ વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મિત્રો કીર્તિબેન પટેલ શું કહી રહ્યા છે. તો દર્શક મિત્રો વધારે સમય ના લેતા તમે સૌથી પહેલાં અને તરત જ તમે આ વિડીયો જોઈ લો. તો દર્શક મિત્રો પહેલાં તમે આ વિડીયો જોઈ લો. આ સૂરજ બળવાને ઇન્દ્ર ભારતી બાપુ ખોળામાં શું ઉડાવે? ખોળામાં શું? ખોળામાં આવે ભાઈ ગુંડા તો શું કરે? ખોળામાં શું ઉડાવે ને? રે ગુંડા તારાથી ડરતી નથી હો, તારાથી થાય ને એ કરવા બનવાનું. હું એક હિન્દુની દીકરી છું, હું એક સનાતની છું, અને મને મારો ધર્મ શું છે ને એ મને ખબર પડે છે. વાલા મને મારો ધર્મ અને મારા ધર્મની માન મર્યાદા કીર્તિ પટેલ જાણે છે. કદાચ કીર્તિ પટેલ તો શબ્દથી ખરાબ છે વાલા, પણ ચરિત્રથી નહીં. એ તો મારા ઉપર મારા ગુજરાતે ભરોસો જ છે. અને સમજો એસટીન ફાઇલની કરતા પણ ઇન્ડુ તારી ફાઇલ પણ બહુ મોટી છે. અને એવા તારા ચિઠ્ઠા છે ને વાલા, હે કે તારી હાથ પેઢ્યું યાદ કરશે, હાથ પેઢ્યું. તારા બનેલા શિષ્યો પણ એમ કે અરે કેવાને ગુરુ બનાવી લીધો, કેવાને ગુરુ બનાવી લીધું. હે તારો જે રાજમહેલ બનાવેલો આશ્રમ છે ને, એ આશ્રમની અંદર કેવા કાળા ચિઠ્ઠા થાય છે ને, એ કીર્તિ પટેલ શું આખું ગુજરાત જાણે છે, પણ તારી સામે બોલવાની કોઈની તાકાત નથી. એટલે હર્ષભાઈ સંઘવીને મારે એક રિક્વેસ્ટ કરવી છે કે આવા પાખંડીને, આવા ગુંડાને ભાજપ સરકાર સાવરે નહીં એવી હું હાથ જોડીને વિનંતી કરું છું. ઇન્દ્રભાઈ ઇન્ડુ આપણે ઇન્દ્રભાઈ ઇન્ડુ નહીં